ઉમેદવારની જીત લગભગ અહીંયા નિશ્ચિત થઈ ગઈ છે, કારણ કે સ્વાભાવિક છે 37,000 કરતાં વધારે લીડ સાથે તેઓ આગળ વધી ગયા છે અને આ લીડને કાપવી મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય છે. અને આપણે સાંભળ્યું કે રમેશ ચાવડાએ પણ કહ્યું કે મને આમાં કંઈક ષડયંત્રની બૂ આવી રહી છે, અકસ્માતે પરિણામો આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. એવું કઈ રીતે થઈ શકે કે એક ઉમેદવારને 7,000 વોટ મળે અને બીજા ઉમેદવારને 700 વોટ મળે? પરંતુ આજ તો ચૂંટણી છે, આજ તો જનાદેશ હોય છે કે જ્યાં તમે ન કલ્પ્યું હોય એવું પણ કંઈક થઈ શકે છે અને વિસાવદરમાં કંઈક આવું જ આપણે જોઈ રહ્યા છીએ. તો કડીમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે, આ તરફ વિસાવદર પર ગોપાલ ઇટાલિયા ખૂબ આગળ ચાલી રહ્યા છે અને રમેશ ચાવડા કે જેઓ 2012માં એક સમયે જીત્યા હતા, પણ સ્વાભાવિક છે કે જ્યારે હાર મળતી હોય ત્યારે ઘણા બધા ષડયંત્ર દેખાતા હોય છે અને હવે તેઓ હારનું ઠીકરું ઈવીએમ પર ફોડી રહ્યા છે. કડી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર રમેશ ચાવડા છે, તેણે હાર સ્વીકારી છે. તેની સાથે વાત કરીશું. રમેશભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો? કઈ રીતે જોઈ રહ્યા છો તમે હાર સ્વીકારી છે, કઈ રીતે જોઈ રહ્યા છો? અરે હું હાર સ્વીકારતો નથી યાર, મને ખોટી રીતે હરાવી દીધો છે. હું હાર સ્વીકારતો નથી, મને ખોટી રીતે હરાવી દીધો છે કોઈકે. એટલે તમે કહો છો ખોટી રીતે આપને હરાવ્યા, કઈ શંકા ઊભી થાય? કહું છું ને ભાઈ કે ઈવીએમ મશીનમાં જ કંઈ ગબલો કર્યો છે, બાકી આ શક્ય જ નહીં, શક્ય જ નહીં. તમે તો બધા બુદ્ધિશાળી લોકો છો અને તમે બજારમાં રહેવાવાળા લોકોની સાથે પેલામાં કોન્ટેક્ટમાં રહેવાવાળા છો. તમે પોતે એક વખત મગજ ચલાવીને તમે પોતે વિચાર કરો કે હું જે વાત કહું છું એમાં તમને કંઈ તથ્ય દેખાય છે કે નહીં દેખાતું. ઈવીએમ ઠીક છે, બેલેટમાં પણ આપને વોટ ઓછા મળ્યા. અરે બેલેટની વાત કરું તો બેલેટમાં જે જાય છે, જે જાય સરકારી કર્મચારી લઈને જવાનો છે બેલેટ. સરકારી ફંક્શન આખું જ્યારે એક તરફ ચાલતું હોય, ફંક્શન જ જ્યારે એક તરફ ચાલતું હોય તો જે લઈને જવાનો છે શક્ય જ કેવી રીતે છે? 44 મતમાં એ 40 મત એમને મળે કે જેને કોઈ ઓળખતું જ નથી. તમે હું છું, મારા ફાધર વૃદ્ધ છે અને એમને મત આપવો છે તો આ અમને ઓળખતા જ નથી, એમને કેવી રીતે આપે? તમે સમજો કે 95% લોકો કેવી રીતે આપે? 95% લોકો મત કેવી રીતે આપે જેને ઓળખતા જ ના હોય પાર્ટી એને, એ વ્યક્તિને? તો આ પરિણામને કોર્ટમાં ચેલેન્જ કરશો? જોઉં છું, અમારા આગળ લોકોને જોઈને પછી કહીશ. તો જે તો વિસાવદરની વાત કરી કે જ્યાં 18 રાઉન્ડની મત ગણતરી હાલમાં પૂર્ણ થઈ ચૂકી છે. કૃષ્ણા, શું અપડેટ મળી રહ્યા છે 18 રાઉન્ડના અંતે? બિલકુલ વિસાવદર